આપણે નાના હોય ને ત્યારે આપણે ફેમિલી વાળા આપણને એવું થાય કે તું મોટો થઈને લગ્ન કરીશ, કે તું મોટી થઈને લગ્ન કરીશ, કે તમારે ત્યાં જવાનું, કે ફેમિલી વાળા કે ફ્રેન્ડ્સ કે ટીચર્સ કે બધા લોકો નાનપણથી એવું શીખવાડતા હોય. તમે થોડા મોટા થાવ ને તમે કરિયર પર ફોકસ કરવા લાગો. કરિયર પર ફોકસ કરતા કરતા તમને રિયલાઇઝ થાય કે મારે પૈસાની જરૂર છે. તમે પૈસા કમાવા લાગો. પૈસા કમાવતા કમાવતા તમને ખબર પડે કે લગ્ન એટલા બધા ઇમ્પોર્ટન્ટ નથી. 25 અપ થઈ જાઓ, તમારે થોડા મેચ્યોર થઈ જાઓ એટલે તમારા માઇન્ડમાં રિયલાઇઝ થાય કે લગ્ન ઇમ્પોર્ટન્ટ નથી. હા, એ લાઈફનો એક પાર્ટ છે જે આપણે ચૂઝ કરી શકીએ આપણી લાઈફમાં, પણ લગ્ન એટલા ઇમ્પોર્ટન્ટ નથી. ઇમ્પોર્ટન્ટ છો તમે પોતે. તમે પોતે પોતાને કેટલું મહત્વ આપો છો, કેટલો ટાઈમ આપો છો, તમે શું ઈચ્છો છો, તમારા મનની અંદર શું ઈચ્છાઓ છે એ ઈચ્છાઓ પૂરી કરવાની. તમારી મનની જે ઈચ્છાઓ છે એ પૂરી કરવાની, તમારા સપનાઓ પૂરા કરવાના, એ મહત્વનું છે. લગ્ન ઇમ્પોર્ટન્ટ છે પણ તમે પોતે વધારે ઇમ્પોર્ટન્ટ છો, સમજો.